હું ઓસ્ટ્રેલિયાથી મારા પુત્ર વંશ જે 7 વર્ષનો છે તેની સાથે મારી ટ્રીટમેન્ટ માટે ખાસ મુંબઈ આવી છું. મારો પુત્ર વંશ જેને ચામડીનો અસહ્ય રોગ હતો તેની ટ્રીટમેન્ટ માટે કોઈ ડોક્ટર પાસે ઈલાજ નહોતો અને જેને લીધે રાત્રે બરાબર સૂઈ પણ નહોતો શકતો. તે પંચ મહાભૂત બેલેન્સ ટ્રીટમેન્ટથી કોઈ પણ જાતની દવા વગર આજે એને બિલકુલ ખંજવાળ આવી નથી. એટલે કે આજે સંપૂર્ણપણે રોગમુક્ત થઈ ગયો છે, જે એક મોટો ચમત્કાર છે. અને મારી ઉંમર 42 વર્ષની છે. મને હાઈ બ્લડ પ્રેશર અને ગોઠણની તકલીફ હતી. ગઈકાલથી જ મેં કોઈ ગોળી લીધી નથી અને ઓસ્ટ્રેલિયાથી નીકળ્યા બાદ આજે 26 કલાક થયા તો પણ કોઈ તકલીફ વગર મને હાઈ બ્લડ પ્રેશરની ગોળી વગર મુક્તિ મળી ગઈ છે. ગોઠણનો દર્દનો પણ જે પ્રોબ્લેમ હતો તે ટેબ્લેટ ઓપરેશન વગર મટી ગયો છે અને આજે હું જુસ્સાભેર ચાલી શકું છું અને દોડી શકું છું ને કોઈ પણ સ્પર્ધામાં ભાગ લીધો હોય એમ ફાસ્ટ દોડી શકું છું. મારો ઓસ્ટ્રેલિયાથી મુંબઈ આવવાનો ફેરો સફળ થયો છે. તમે દુનિયાના કોઈ પણ ખૂણે હો અને કોઈ પણ રોગથી પીડાતા હો તો ટાઈમ બગાડ્યા વગર સંપૂર્ણ વિશ્વાસ સાથે આ થેરાપીનો લાભ લઈ રોગ મુક્ત થઈ જાઓ એવી મારી ભલામણ છે. મારો પુત્ર અને મને નવજીવન આપવા બદલ મુકેશભાઈને મારા દિલથી વંદન. સુરતના ડોક્ટર નીતિન ગાંધી જેમના દીકરાને ચામડીનો અસહ્ય રોગ મુકેશભાઈની ટ્રીટમેન્ટથી એક જ દિવસમાં મટી ગયો હતો, તેમણે મને ખાસ મુકેશભાઈની ટ્રીટમેન્ટ લેવા ભલામણ કરી હતી. એમનો હું અને મારા હસબન્ડ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને હું સૌ મેમ્બરને દોડીને દેખાડું છું. એ પહેલા તમારા પુત્ર વંશને બોલાવો જેને ચામડીનો અસાધ્ય રોગ હતો. વંશ તું કેટલા વર્ષનો છે? 7 યર્સ. તો ક્યાંથી આવ્યો છે? ઓસ્ટ્રેલિયાથી આવ્યો છે. તને આજે ખજવાળ આવી છે આખા દિવસમાં? નથી આવી. એટલે તું હવે સંપૂર્ણપણે રોગમુક્ત થઈ ગયો છે, સારો થઈ ગયો છે. એટલે હવે તને ક્યારેય ખજવાળ આવશે નહીં. કોઈ દવા સ્ટીરિયોડ કશી કોઈ ગોળી લેવાની તારે જરૂર નહીં પડે. એટલે તમારું આખું ઘર રોગમુક્ત થઈ ગયું છે. જે કામ દુનિયાના કોઈ ડોક્ટર ન કરી શક્યા, તારો અસાધ્ય રોગ કાયમ માટે મટી ગયો છે. બીપીની ગોળી ન ખાઓ તો લકવા થઈ જશે એમ કહેવામાં આવે છે. બીપીની ગોળી ગઈકાલથી ન લીધી હોવા છતાં બીપીનો રોગ સંપૂર્ણપણે મટી ગયો છે. ગોઠણની થોડી મિનિટ ટ્રીટમેન્ટમાં એક તમે 18 વર્ષની કે 16 વર્ષની છોકરીની જેમ સંપૂર્ણપણે દોડી શકો છો. આ થેરપી દુનિયાના બધા 6800 અસાધ્ય રોગ પણ સારા કરી શકે છે, જેનો 21 દેશના ડોક્ટર્સ અને દવા બનાવવાળા સહિતના પેશન્ટોએ લાભ લીધો છે. તો આ થેરપી એક આરોગ્ય ક્ષેત્રે મોટી ક્રાંતિ સર્જી રહી છે, જેમાં અમારા ડાયાબિટીસ અને ઓલ અધર ડિસીઝ ક્યોરના 3,83,000 મેમ્બરનો બી અભૂતપૂર્વ ફાળો છે. તો આ ફેસબુકના માધ્યમથી હું અમારા સૌ મેમ્બરનો હૃદયપૂર્વક અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સૌ મેમ્બરોને મારા દિલથી વંદન. હવે લીલાબેન આપ બધાને દોડીને દેખાડો. તમે બંને બેસી જશો અને કોઈ સ્પર્ધામાં ભાગ લીધો એમ દોડવાનું છે. કશી બી શરમ વિના. કોઈ ગોઠણના ઓપરેશન બાદ આટલી સ્વસ્થતાથી દર્દ વિના દોડી શકે છે એવું દેખાડો. ફાસ્ટ કોઈ મોટા મેદાનમાં દોડી રહ્યા છો, આવો ફાસ્ટ, એકદમ ફાસ્ટ, કઈ ભટકાઈ નહીં જાઓ. જાઓ ફાસ્ટ ફાસ્ટ. માથું ઊંચું રાખો, નીચું નથી જોવાનું. ફાસ્ટ આવો. યસ, વેરી ગુડ, વેરી ગુડ. જાઓ હજુ પાછા. એટલે લોહી અંદર જમા ના થઈ જાય. તમારી મેં ટ્રીટમેન્ટ કરી છે. આ તમારો ગોઠણનો દુખાવો કાયમ માટે મટી ગયો. જિંદગીભર તમારે કોઈ ગોળી નહીં ખાવી પડે, ઓપરેશન નહીં કરવું પડે. દોડો હજુ ફાસ્ટ ફાસ્ટ, એકદમ 16 વર્ષની છોકરી કીધી છે આપણે તમે. ચાલો હવે તમે આટલું દોડ્યા, તમને કોઈ બી જાતનો પ્રોબ્લેમ થયો? ના. કોઈ
દુનિયાનો બેસ્ટ ગોઠણના ડોક્ટર ઓર્થોપેડિક ઓપરેશન કરત તો પછી એ પછી પણ આ શક્ય થયું હોત? ના. એને કેટલી મિનિટ લાગી? તો તમારે શું કેવું છે કે ગોઠણના કોઈ પેશન્ટે આ ઓપરેશન કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ? ના, ઓપરેશન ના કરાવવું જોઈએ. આ ટ્રીટમેન્ટનો પહેલા લાભ લેવો જોઈએ. અને આ પછી ફિઝિયોથેરાપીની બી કઈ જરૂર નથી સાચી વાત. અને પછી કશું જ નથી કરવાનું, કોઈ ગોળીઓ નથી ખાવાની. ઘરે અને- ગયા પછી કશું કરવાનું અને નથી. તમે બીપીની ગોળી નહીં ખાઓ એટલે આ તમારો જે પ્રોબ્લેમ સોલ્વ થયો એ બધા પ્રોબ્લેમ જીવનભર ટકી રહેશે. અમારા જે ઓસ્ટ્રેલિયાના અનેક મેમ્બરો છે એ લોકોનું બી ઈચ્છવું છે કે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, અમેરિકા, યુકે બહુ બધા પેશન્ટનું એવું ઈચ્છવું છે કે હું થોડા દિવસ ત્યાં આવું ને ત્યાંના પેશન્ટોને સારા કરું. પણ બહુ બધા રોગોમાં ઓનલાઈન ટ્રીટમેન્ટ અવેલેબલ છે એટલે ઓનલાઈન ટ્રીટમેન્ટનો પણ લાભ લઈ શકાય છે. ચાલો સૌને મારા જય શ્રી કૃષ્ણ. એન્જોય યોર સન્ડે. થેન્ક યુ વેરી મચ.